વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે આપ સૌ ઠીક હો ગए. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30. મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની સનલાઇટ સાથે. ગુડ. અને આ બાજુ સોનલ બેગીસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આજનું પ્લાન? શું છે હવે મારે પાર્લરમાં જવું છે, સ્મૂથનિંગ કે કેરાટીન હું વાળમાં આપણે વાળ બતાવી ઉપરથી હું. ઓકે ગાઈઝ, સોનલના હેર છે ને થોડા ખરાબ થઈ ગયા છે, તો એને પરમેનન્ટલી છે ને સ્ટેટ કરવા છે. પણ એની ઉપરથી મને યાદ આવી ગયું કે એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હતી કે સોનલબેન વાળ સીધા નહીં કરાવતા, નડે, કેમિકલ આવે ને બધું નડશે ને એમ કહેતા હતા. અમુક વસ્તુ કરાવી નડશે, અમુક માં કેસે નથી નડતું. જોવી હું જાવ હું કેસે. ઓકે, પણ દાટીયાથી હાથ તો લઈ લે. પણ આપણે એમ એને કહેશું છોકરો નાનો છે એને નડે ને એ રીતનું કરવાનું છે. પછી ઓકે, નોન કેમિકલ વાળી પ્રોડક્ટ જે વધારે આવે, થોડીક ભલે કોસ્ટલી હોય પણ સારી વાપરવાની, એવું કંઈક કહેશું. તો ચાલો ગાઈસ, સોનલ એક બે જગ્યાએ પૂછવા જાય છે, પૂછીને આવે પછી આપણે ક્યાં જાય છે ડિસાઈડ કરવી કે પરમેનન્ટલી વાળ સ્ટેટ કરાવવા કે થોડાક દી પૂરતા કરાવી નાખવા કે એને. ત્યાંથી જઈને આવી પછી ખબર પડે કેટલો ટાઈમ લગાડે છે. આ બાજુ મમ્મી આવી ગયા કે હું, મમ્મી હજી તો બધું કસરા પોતા કરે છે. ગાઈસ મોડું થઈ ગયું આજ, કારણ કે ભાઈને હમણાં 2 દીધા મજા નહોતી, એટલે એનો ઉઠવાનો ને સુવાનો ટાઈમે ચેન્જ થઈ ગયો હે ને. કારણ કે આ હિંચકો આવ્યો ને તો ઉતાર નગર નથી ભાઈ ઉતાર એવું હતું. હવે ઉતારી હશે, નીંદર હવે આવી. ઓકે ચાલો ગાઈસ, સોનલ જાય છે. હવે હું કાલના જે થેપલા અને ચા છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લઉં. થેપલા લઈ લીધા છે ને ચા લઈ લીધી છે. જો થેપલા આપણા ઓલમોસ્ટ ફેવરિટ હોય, 2 દી પુરાના હોય ને તોય મજા આવે ખાવાની. કારણ કે ભાઈ કાઠિયાવાડી લોકોને લોટી થેપલા જેને ખાતા હોય ને એના શરીરમાં તંદુરસ્તી રહે, પેલા એવું બધા કહેતા. પણ મને કુદરતી થેપલા દિલથી બહુ વાલા, એટલે છે ને ગમે ત્યારે આપે ને તોય મજા આવે. અને થેપલા ચા ને દહીં તો મારે જોઈ જ તે. તો ચાલો, આ બાજુ જો મમ્મી છે ને બપોરના જમવાની તૈયારી કરે છે. મમ્મી આજ બહુ લેટ કરી છે ને મમ્મી? કેમ એમ થઈ ગયું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલું મોડું ને હાલ્યા રાખે, આપણે કઈ કામ હોય નહીં. કુકરમાં પાણી નાખી દીધું છે. શું બનાવવાનું છે? ભાત મૂકી દો. ભાત બનાવવાના છે. ઓકે ચાલો ગાઈસ, ભાત બનાવવાના છે. સબ્જી કઈ બનશે નહીં તમને બપોરે. બપોરના 12:30 અને જો જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં છે રોટલી અને ઊંધિયા જેવું કાંઈક શાક છે, સલાડ છે ને કાસરી. મમ્મી જે કાલ હુકવી ત્યાં રેડી હોત થઈ ગઈ, હુકાઈ ગઈ એટલે તળાઈ જાય. એક દીમાં રેડી. પણ મને એવું લાગતું નથી હુકાણી હોય, આ થોડીક ચીકણી લાગે છે. ચીકણી થોડી લાગે, નથી લાગતી ચીકણી? મને ચીકણી લાગે છે. આ બાજુ પપ્પા આવી ગયા છે, રોહિત બે ગયો છે જમવા માટે. અને ગાઈસ, કાલના વ્લોગમાં પપ્પાની જોધપુરી ઉપર બહુ બધી કોમેન્ટ આવી કે પપ્પાની જોધપુરી બધાને બહુ ગમી. પપ્પા તમારી જોધપુરી ગમી લ્યો. કલર હારો છે, ગમે છે. હે કલર હારો છે એટલે કલર જોરદાર છે. કલરમાં આપણે કઈ ન કહીએ કે એને જોરદાર છે ને, આપણે એમ વિચારતા હાવ સાદો હશે, પણ હાવ હાવ સાદું નથી. અને બીજું એક કોમેન્ટ એવી આવી કે આ જોધપુરી રોહિતના લગ્નમાં હાલશે હવે કે. હે ઈ તો હાલે. સૂટ હોય તો કેમ બધા લગનમાં હાલે છે? હા હાલે. હાલે એવું સૂટ હોય ને બધાને બ્લેક કલર ના જ હોય, તો બધા ગમે લગન હોય ઈ એક જ કલર. હવે સૂટમાં જોધપુરીમાં નવી વેરાયટી બહુ આવી ગઈ છે. બીજું એક કોમેન્ટ એ આવી હતી કે તમે રિસીવને દૂધ પાતા રહેજો કરી, પછી દૂધ નહીં પીવા. મમ્મી ડોક્ટર તો હસોડી ના પાડે કે 1 વર્ષ લગી હજી કાંઈ દૂધ આપવાનું ના પાડે, પણ થોડાક દિવસ પછી છે ને થોડુંક પવાય એટલે નહીં. દૂધ નહીં આપવાનું કે દાળ ભાત થી ચાલુ કરવાનું. દાળ ભાતનું જે પાણી હોય ને આસુ એ જ આપવાનું. દૂધ વરહ લગી બને ને ત્યાં લગી નહીં આપવાનું કે પાચન કરવામાં ભારે પડે એમ કીધું એને. તો ચાલો ગાઈઝ, હવે એ ચર્ચા આપણે સોનલ હારે કરીશું. સોનલ અત્યારે રિસીવને ખવડાવે છે અને આપણે ત્યાં જમી લઈ. તો બકરીનું દૂધ તો પીવાય, કોમેન્ટમાં લખો બકરીનું દૂધ પીવડાવે કે ન પીવરાવે પપ્પા, દૂધ જ ન પીવરાવે 1 વર્ષ લગી, એવું હોય. બધા કે બકરીનું દૂધ હોય ને હાલમાં શીખી જાય ને એટલે બધું ખવડાવે પીવડાવે એટલે પછી જાય. નહીં, એને ખાવામાં કેવું કીધું હતું કે સફરજન ને એવું આપવાનું. એક દી સફરજન આપવાનું, જો કાંઈ વાંધો ન હોય ને કબજિયાત ને એવું ન થાય ને તો બીજા દિવસે બીજું ફૂડ એડ કરવાનું, સિક્કું આપવાનું. એમ કરીને રોજ અલગ અલગ આપવાનું. પછી એક દીમાં તમે સિક્કું ને સફરજન ને મોસંબી બધું ખવડાવી ગયો ને એમ નહીં ખવડાવવાનું. હા એમ કહેતા હતા. તો ચાલો ગાઈઝ, હવે જમી લઈ. થઈ ગયા છે સાંજના 6 અને આ બાજુ ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. અને પપ્પાને કામ આપણે સોંપી દઈ. આ જો ઘડિયાળ છે ને બંધ પડી ગઈ છે, 10 વાગ્યા હોય ને એવું લાગે છે. તો પપ્પા ઘડિયાળ બંધ થઈ ગઈ તો કેમ ચેલ ફેરવાની? ખબર હતી નાખી દેવા એવું છે? પપ્પાને ખબર નહોતી. તને ખબર હતી ઘડિયાળ બંધ થઈ ગઈ? મને હે કેમ ઘડિયાળમાં નો જો એટલે ફોનમાં આપણે પાસે હોય એટલે એમાં જોવાનું. ગાઈઝ, હવે તો જે ઘરમાં ઘડિયાળો આવી ને એ બધી શોપીસ ની થઈ ગઈ, કોઈ ઘડિયાળ નો. બાકી મમ્મી બોલો આ ઘડિયાળનો યુઝ કરતા છે, સામે છે નહીં. મમ્મી કરો કે નહીં? બે જોવો, કારણ કે તમારી પાસે ફોન તો હોય નહીં, ઘડિયાળ નો હોય. શું છે આ મહેંદી બેંદી કેમ નાખી દીધી?
એવું છે ધોળા થઈ જાય એટલે. મમ્મીને પાછું અઠવાડિયે ઊભી હોય મારે તો મહેંદી તોય બહુ ધોળા થઈ જાય છે એટલે જ મમ્મી ઓલી વે વાળી શું કહેવાય કેમિકલ વિનાની રાખે આ જ્યારે નાખવી ત્યારે નાખી દે આ બાજુ પોપૈયું છે સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી કાલે હારી હતી એક દી પડી ને લસાઈ ગઈ હે ને એક દી ફ્રીજમાં મેકી તો ઓલી થઈ ગઈ એક દી ફ્રીજમાં ઓલી થઈ ગઈ અને બીજું ઈ કે કાલના વ્લોગમાં એક આપણા સબસ્ક્રાઈબર હતા ને એની કોમેન્ટ એવી આવી હતી કે તમે કયા દવાખાને જાઓ છો ઈ કયો એના બેબીને ત્યાં બતાવવા જાવું છે તો ક્યાં દવાખાને જાય છે પોશિયા હોસ્પિટલ હા કઈ જગ્યાએ તાપીબાગ તાપીબાગમાં જાય છે અને મોટા વરાસાઈ છે મોટા વરાસા સુદામા ચોક પાસે છે તક્ષ પ્રકાશ જેવલસ ની ઉપર તક્ષ છે ત્યાં તક્ષ ચિલ્ડ્રન એવું છે ત્યાં પોસ્યા નામ નથી એન છોકરાના નામની હોસ્પિટલ છે હા. અને અહીંયા પોશિયાની ઓકે ગાઈઝ તો જે ત્યાં જવું હોય તો સવારમાં ડોક્ટર ત્યાં હોય અગર બપોર પછી જવું હોય તો અહીંયા મોટા વરાસા હોય અને રિસીવને જોવી છે ટીવી હે ને રિસીવ જો ફોન જોઈને ઠેકડા મારવા મળ્યો હે ને શું જોવું છે તારે ટીવીમાં પણ કઈ આવતું તો છે નહીં રીજીભાઈ ટીવીમાં કઈ આવતું નથી તો આ બાજુ ટીવીમાં નેટવર્કનો એટલો ઇસ્યુ આવે છે ને તો સવારમાં મારે જ્યારે કસરત કરવાની થાય ને તે નથી આવતું હવે આનું કાંઈક સોલ્યુશન તો લાવવું જોઈએ ટીવીનું એ તો વાઈફાઈ ઉપર લાવવું પડે દો વાયર લંબાવી એ ને ઓલું બીજું રાઉટર અહીંયા મુકાવી દે તો બે રાઉટર એમાંથી વાયર લંબાવી મુકાવવું પડે ને ઓકે ગાઈસ તો હજી એક રાઉટર મૂકવામાં આવશે આ વાઈફાઈ તો વાઈફાઈ ઓલું કાકે નીચેથી ઉપર પકડી લે એવું કાંઈક રેન્જ વાળું આવે ને ગોતીને લગાવવું જોઈએ તો જ નેટવર્કનો જે આપણે પ્રોબ્લેમ છે ને અહીં ઉપર મારા રૂમમાં નથી આવતો અને આ બાજુ સોનલને ભૂખ લાગી ગઈ શું છે ખાવાનું બિસ્કિટ છે જો એ ખાઈ લઉં છું સેલાડ પહેલા આવે હેના બિસ્કિટ આ રહ્યા મોનેકો મને મોનેકો 5 રૂપિયામાં મમ્મી ક્રીમ વાળા બિસ્કિટમાં શું આપતા છે આય નાના કરી દીધા હે ને થોડાક આવે 500 બિસ્કિટ આવતા આય નાના કરી દીધા બાકી પાર્લેજી વાળા ભાવ એમને રાખ્યો પણ બિસ્કિટની ક્વોન્ટિટી ઘટાડી દીધી અને 94 મોટા લઈને તો એ અધૂરા થાય ને ઘરાઈ જાય આ નાનું હોય એટલે આ ખવાય ફટફટ ખવાઈ જાય બીજું ઈ આપણે સોનલને પૂછી લઈ તો શું થયું આપણા હેરનું ક્યાં પૂજ્યું કાંઈ પૂછ્યું નથી જવું છે બીજી જગ્યાએ ના ના તો હું મારી રીતે ન્યાસ છે ન્યાસ કરી નાખશું ન્યાસ કરી નાખવાનું છે તો ચાલો ગાઈઝ કેદી જાય કહી દે હાલ કેદી જવાની છો સોમવાર જાવ હવે સોમવારે કીધું છે પૂછવું જોઈએ કીધું નથી હજી પાકું નથી કર્યું છે કઈ કઈ ઓર્ડરમાં ન હોય તો ઓકે ગાઈઝ હમણાં પાર્લરમાં ઓર્ડર બહુ છે મેરેજ સીઝન તો છે ને અત્યારે હવે ચાલુ થાય હે બધું સારું છે ચાંદલા ને હોય ને આ ચાંદલા ને એવું છે આ કાલ રવિવાર છે ને એટલે હશે ચાલો ગાઈઝ હવે થોડી ઘણી બીજી કોમેન્ટ વાંચી કોની આવી સાંજના 7 અને જો ઘરે આવ્યો ને તો આ બાજુ સોનલજી કાંઈક નવું બનાવવાની ટ્રાય કરે છે નવું એટલે હે નવું એટલે કે સેવડો બને છે નવો સેવડો જૂનો પૂરો થઈ ગયો હે તમારા રોંઢાનો નાશ પણ ઈ પાકો ફાફડી કરતા સેવડો સારો એટલે જ બનાવી છે પૂરો થઈ ગયો કે નહીં ફાફડી નથી લાવવાની કેમ ધીરે ધીરે બોલશો કઈ આમ ઉધરસ થઈ ગઈ છે ના તો સાહેબ ઉતાસ એટલે ધીમે બોલવી છે એ કઈ હું એમ છે આ નહીં જાગી જાય એમ છે તમારા રોંઢા નાસ્તો કર્યો ફાફડી પૂરી થઈ ગઈ ફાફડી નથી લાવવાની ચેવડો પૂરો થઈ ગયો છે કીધું કર હા નાખી ઓકે ગાઈસ સેવડો બનાવી નાખ્યો ને પછી તો આવા ભૂંગળા રીસી વાટું તળવાના થાય ખાવા અત્યારે આપણે ખાઈ લઈ પછી બાપ દીકરો બે ખાવું એના બાને આપણે બધા તો ચાલો ગાઈસ એક વાર્તા છે એક કેવું છે તમને તો આપણે સોનલને પૂછવી કે લગ્ન જીવનમાં છોકરા થયા પછી શું ફેરફાર આવે હે કાંઈ ફેર ન આવે છે એમાં હતું એવું જ આવે. ઘણો ફેર આવે મને તો લાગ્યો હે તું પેલા જો ગાઈસ હું તો મારામાં આમ હજી એટલો બધો કઈ ફેરફાર આવ્યો નથી કારણ કે અમે જેટલો હું ફોન વધારે ઘુમડતો ને થોડોક ફોન ઓછો થઈ ગયો કારણ કે એને રમાડવામાં ટાઈમ વયો જાય બીજી એક હમણાં મારે નીંદર નથી થતી અઠવાડિયા હતા કારણ કે જયારે હું હુવાની આમ નીંદરમાં ચડું ને તે અચાનક રાતે જાગી રોવા મળે ને આમાં ફાફા મારવા મળે પગ પસાડ એટલે મને એમ થાય કાંક છું એટલે હું જાગું તો એને ભૂખ લાગી હોય એને તારે એમ જ હોય અમારે એમ જે માણસ એમ જ હોય અમારે એટલે નીંદર ન થાય ગાઈ સોનલને છે ને નીંદર નહીં થતી હોય એને કેટલા ટાઈમથી નીંદર નહીં થઈ હોય ઈ જે તો નાનો છે તે તો એમ જ તો આ હવે તારે નીંદર જ નહીં થાય બોલ ઈ તો ન જ થાય ઈ તમને ખબર જ છે છોકરા થાય પછી નીંદર પૂરી બપોરની નીંદર તો જો કે વહી ગઈ છે ક્યારેક વળી હૂતો હશે તે વળી નીંદર આવી જતી છે એવું બાકી ગાઈઝ હવે નીંદર એટલે ન થાય કે હજી તો 2-3 વર્ષ વાંધો નહીં આવે પછી જેમ જેમ ભણવાનું ચાલુ થાય ને એટલે એને ભણવામાં મૂકશું એટલે તે વહેલું ઉઠવાનું આમ એટલે લેડીઝ લોકોને લગ્ન થાય પછી છોકરો થાય ને એટલે નીંદર ગાયબ
શું કેવું ઈ તો એમ જ હોય હે? છોકરા થાય પછી નીંદર ગઈ તો ચાલો ગાઈઝ મસ્ત મજાનો સેવડો બને. જે પેલા બધું ટાઈમે થતું એવું ટાઈમે કઈ ન થાય ને ક્યાંય તમે ટાઈમે ન જઈએ છોકરા વાળા એવું બધું હાલ્યા રાખે. ચાલો ગાઈઝ સેલો ભૂકોય નીકળી ગયો જો મકાઈનો. તો બીજું શું બનાવવાનું છે બીજું ખુખડી બનાવવાનો વિચાર છે ક્યારે? અત્યારે. સોનલ છે ને ઉખડી ને એવું અત્યારે બટલે બનાવે છે કે 5 વાગે એને લાગે બહુ એટલે બહુ ભૂખ પડી. ચા ખાતી નથી હે ને? ચા મને નથી ભાવતી નથી સવારે માં થોડીક હોય તો હાલે. ઓકે ગાઈ ચાલો મસ્ત મજાનો સેવડો. પૌવા મારા ફેવરિટ છે બીજું કઈ નહીં. ખાઈ લો ચાલો પૌવા થોડા ગરમા ગરમ મારી આટલું સાઈડમાં મૂકી દેજો હું પછી ખાઈ લઈ. ગાઈઝ બન્યા રહેજો વ્લોગમાં. થોડી વાર પછી તમને મમ્મીના હાથની ખુખડી કેવી બને છે ને બધા વાગી ગયા 8 અને જો જમવા માટે બેસી ગયા. જમવામાં સિમ્પલ ને સાદું બહુ જૂનું મેનુ છે. ચા ને ભાખરી. કેટલા ટાઈમ પછી સાંજે ચા ને ભાખરી બની એને મમ્મી? હા તમારે પણ કાંઈ શેનું શાક નહોતું ખાવું પછી કીધું હું બનાવવું હવે એવું. અને મમ્મી એના હાટું શાક બનાવ્યું. એનું શાક બનાવ્યું મારે તાર બપોરનું હતું ઈ શાક. એવું છે. આ બાજુ પપ્પા બેહી ગયા છે, આ બાજુ રોહિત બેહી ગયો છે અને ચાલો બધા જમવા. બાકી કાલે એક USA થી કોમેન્ટ આવી હતી રોહિત માટે કે બ્લુ કલરનું બ્લેઝરમાં રોહિત હેન્ડસમ લાગશે. તો તારું શું કેવું છે? કયું બ્લુ કલર? આપણે જે સિલેક્ટ કર્યું હતું એમાં એવી કોમેન્ટ નહોતી એની. તો કદાચ એમ હતું ઓલું જે આપણે પહેલા પહેર્યું હતું ને એ સારું લાગતું હતું એમ કદાચ. તો ગાઈઝ કન્ફ્યુઝન થઈ ગયું છે કોમેન્ટ હરખી નથી હરખી વાંચી નથી. અને બીજી કોમેન્ટ એક એ આવી હતી કે હવે રોહિતભાઈના મેરેજ ક્યારે કરાયો ડેટા ને એવું તો બધું જોઈ છે. જ્યારે ખુશખબરી આવશે ત્યારે તમને આપી દેવું. એને હું કેવું તારું? હા એમ જ હોય. હારામણું થતું હોય જયારે થશે ત્યારે ખબર પડશે. કારણ કે આપણી ઘરમાં કઈ વાત કોઈ છુપાય હા છુપાઈ રહી નહીં. કારણ કે હું નો કહું ને તો બીજા બાફી મારે એવું બધું થાય. કારણ કે એવું સેમ રિસીવના જન્મ વખતે થયું હતું. મારે જેન્ડર રિલીઝ નહોતું કરવાનું કે બોય છે કે ગર્લ, પણ વિડીયોમાં બધા બોલવા જ મળ્યા તો થઈ ગયું હતું એને. કાનો ખાવા માંડ્યું. હા એટલે બધાને ખબર પડી ગઈ હતી. ચાલો ચા ઠંડો થઈ ગયો ક્યારનો વાટક્યામાં લઈ લીધો છે. મમ્મી ખુખડી ક્યારે બનાવવાની છે? આખડે ખાઈ પી બનાવી નાખ. ઓકે ગાઈઝ ખાઈને ફ્રી થાય ને એટલે મમ્મીના હાથની ખુખડી તમને બનાવતા શીખવાડું. તને આવડે કે નહીં ખુખડી બનાવતા? હે ખાતા આવડે? સાચું કે ને? તો રિસીવ ને તું શું ખબર આવી? એવું શેરો આવે ઈ લોકોને તો હાલે છે હું જે હોય હાલે. મમ્મી જો અમને ઉખડીને એવું કરાવીને ખવડાવીને શીખવાડતા. તો તને શીરો આવડે જ બનાવતા. તો તું શીરો જ ખવડાવવા રાખી રિસીવ ને આવ ને ઉખડી નો ખાતી બાપ મમ્મી કરી દે. હજી એમ ટાઈમ આવે ને તો એ બધું શીખી જાય. એવું હોય ગાઈઝ. હજી હું છે આ શું કહેવાય ઓલું છોકર બુદ્ધિ. છોકર બુદ્ધિ નો કહેવાય કુછ બી. હજી પગ ઉપર નથી આવ્યું. હું કે ઓલું કાક કહેવત કે ને માથે નથી આવ્યું. માથે આવે ને એટલે બધું શીખવા મળે. કાંઈ નહીં મમ્મી હુખડી બનાવે ને તે આસિસ્ટન્ટ તરીકે તું જોઈ લેજે. માથે ઊભી રહી. આ માથે ઊભી રહી છે કઈ રીતના મારે બનાવે. તો પહેલેથી જ માથે આવ્યું છે એટલે બધું શીખી ગયા. કેમ પહેલેથી? એટલે આપણે અહીં રૂમ લઈને આવ્યો એટલે બધું અમારી માથે જ હોય. બાકી ઘેરમાં મોટા હોય. છે એટલે ગાઈઝ એમાં એવું છે સોનલને છે ને હુખડી બનાવી નથી. બાકી મમ્મી નો હોય ને બનાવી હોય ને તો એ ટ્રાય કરે ને તો બની જાય. નો બને? નો બને. નો બને? સાહસ જ ન કરો. ગાઈઝ એ બીવે છે સાહસ નો બને. સાસુ ન કરવાનું. પેલા થોડું કેટલું જ બનાવવાનું હોય ખાવા પૂરતી જ તે. 5 ઢેપલી બને ને એટલું જ કરવાનું. પછી બની જાય તો પછી શીખવાનું. તો ગાઈઝ ભવિષ્યમાં તો સોનલને આવડી જ જાય હુખડી બનાવતા. એમાં એવું છે મમ્મી ને બધું આવડી ગયું. કારણ કે બા આપણે દેહ માં હતા મમ્મી માથે બધું મમ્મી મોટા હતા. મારે મમ્મી આવે છે મેં કોઈ દી બનાવવાનું સાહસ કર્યું નહીં. ઓકે ગાઈઝ આપણે એકવાર સાહસ કરાવશું. બસ સીણી નથાડો લઈને બેસું હુખડી તોડવા. હું કેવું એક વિડીયો આવ્યો ખબર છે? હવે ઈ લઈને બેહવું પડે ખવાય કોણ ખબર કેવી થાય. ગાઈઝ આ બાજુ કેવું સારું જો ખાતું જવાય અને વ્લોગે શૂટ થાય. અહીંયા ખાતું જવાય વ્લોગ શૂટ થાય. અહીંયા હજી કઈ શરૂઆત જ નથી. ચાલો હવે હું જમી લીધું છે ને હવે હુખડી બનાવવાની છે. ગાઈઝ સોનલને જે ખાવાનું હોય ને એમાં ટોપરું ખમણાવવાનું હોય ને મારી પાસે આ બધા ખમણાવે છે. આમાંથી હું કદાચ છે ને 1 થી 2 હુખડી માંડ ખાય. જા સૌથી વધારે હા સોનલ ભાઈ ખાય. હા ને હકીકત મને હુખડી નથી ભાવતી. પણ આ હુખડી બધા હાટું બનવાની છે એટલે બધાને ખાવાની રોહિતને ભાવે વધારે અને સોનલને ભાવે અને પપ્પાને ભાવતી છે. છે બધાને ખાવાની છે આ. પણ બીજું ગયું કાંઈ નહીં. પણ હુખડી તમારે લોકોને ખાવાની. ટોપરું મારે સૌથી કઠણમાં કઠણ કામ મારી પાસે કરાવે આ બધા. એ વાત હશે. ખમણું જ પડે જ ને. એક ખમણી જો એટલે ફટાફટ અમારી વસ્તુ બની જાય. હું આ ખમણી તમે આપી આ સૌથી જૂનામાં જૂની છે. આ ખમણી કેટલા વર્ષ થયા છે કે ભાઈ? મમ્મી રૂમ ચાલુ કર્યું તેદુની. લગન થયા ઈ હા તો આના 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષની ખમણી. પણ એવું નથી. તીકડે 2 ખમણી નવી લાવ્યા ઈ ખમણી મજા નથી આવતી. આમાં ત્યાં જો જૂની અત્યારે આ ખમણીમાં બધી મજા આવે. મોટી આ સીણ બનાવવાની આવે એવી છે. નાનામાં નાની આ છે ને બહુ મસ્ત હતી. જો હજી એક છે. આ હજી એક છે. ખમણીના તો તમે
ઢગલા છે ઢગલા પણ તો અમને આ જૂની ખમણીમાં જ વધારે મજા આવે છે ગમે તો એક કોઈ નથી ગમતી, આ ગમે. આ જો આમ પકડવામાં ફાવે નહીં અને આ છે ને આ ખમણીમાં એવું છે આમ તમે રાખો ને આમ નામ રે ગમે આમાં ખમણાઈ હતન અને જાય ખમણાઈને ફટાફટ હજી આનું ઓલું શું કહેવાય પીસ્યું ય નથી. ધાર નથી ગઈ હતી એવી ને એવી જ છે ચાલો હવે ફટાફટ ટોપરું ખમણી નાખું. એવી વસ્તુ છે ને એમાં મેં પહેલી વાર જોયું કે છે ને કટકે કટકે લોટ નાખવાનો. એવું કેમ મમ્મી? એવું ન હોય તો? પણ ફાવે નહીં ને એટલે. એવું છે તો જો હુકડીમાં લોટ બધો મિક્સ કરે છે મમ્મી અને ઘી તો બરોબર ઘીમાં નહીં, ઘીમાં લોટ ભેગો હા કરો. ઘીમાં સોરી ઘી તમે બરોબર ગરમ થવા ન દીધું. ઈ થઈ જાય હવે. એવું હોય બહુ થાવે તો લોટ શેકવાનો હોય છે ને હુકડીમાં અડદિયાનો શેકવી એમ. હા. તો ચાલો ગઈ હવે આપણે છે ને આ ભાખરીનો લોટ છે એ શેકી નાખવાનો છે ઘીમાં. અને જો હુકડીનું પ્રમાણ તો બહુ વધારે બનશે એવું લાગે છે. જાજી બની ફોગે ને થોડીક. એવું છે ડબ્બો ભરવાનો લાગે ઓલો બ્લુ કલરનો કાઢ્યો હોય. આવી ભરાય તો ભરાય, જે ખાય ઈ. તો ચાલો હવે જોઈ છી પેલા બધો લોટ મિક્સ કરી નાખી અને એટલો જ હમશે. હા. તો હવે આની અંદર ગળ ક્યારે નાખવાનો હોય? જે આ લોટ શેકાઈ જાય હમ. પછી ગળ તો લોટ શેકાઈ જાય એ કેમ ખબર પડે? ઈ પડી જાય, સુગંધ આવે, થોડો હળવો થઈ જાય. તો ચાલો ગાઈઝ હવે છે ને આપણે લોટ શેકાઈ જાય ને ત્યારે તમને મળશું. ત્યાં સુધી થોડી વાર તમારે લોટને શેકાવવા માટે મહેનત જોહે ફૂલ. હે ને મમ્મી? આ બધી વસ્તુમાં મહેનત બહુ માગે કે નહીં? મહેનત તો થાય જ ને તઈ. મહેનત બહુ થાય. હુકડી કઈ એમને મીઠી લાગે અને એમાંય તે બનાવવા વાળાની મહેનત હોય ને એટલે જ મીઠાઈ વધારે. લોટ શેકાય છે ને ત્યાં સુધી આપણે ગળનો છે ને ભૂકો કરવાનો છે. આ બાજુ તો સોનલ બેહી ગઈ છે ગળનો ભૂકો કરવા માટે અને આની પછી લોટ શેકાઈ જાય એટલે ગળનો પાક લેવાનો છે. તો આ ગાંગડિયું ભાંગવી જોઈએ હે ને. અને આપણે જો ટોપરું મસ્ત મજાનું આ વખતે શું કહેવાય વેઠ ઉતાર્યા વિનાનું છે ને ખમણી દીધું છે. અગર મમ્મી એમ કે વેઠ ને શું કહેવાય મમ્મી? ઓલું ગમે ખમણતા હોય તે તમે નથી કહેતા કે વેઠ ઉતારવું હોય ને તો જ ખમણજો એમ. મમ્મીને ભૂખ કાંઈ ખબર નથી પડી. મને નથી ખબર. અરે ઓલું નો કે તો હાથ સોલા વિનાનું એમ. હાથ સોયલા વિનાનું એમ ખમણ નહીં. છે. તઈ? આપણે કેમ કે ભણવામાં કાંઈ વેઠ નથી શું કે ને એવું મને કાંઈ ખબર. મને ભૂલાઈ ગયું. કે ખબર કે તો દે શું છે? મને કઈ ખબર નથી એવું છે. ચાલો લોટ હવે શેકાવા આવી ગયો લાગે છે કારણ કે મસ્ત મજાની સ્મેલ આવે છે. સ્મેલ આવવાનું ચાલુ થઈ ગયું. એમ તો આવે જ કરી. તો ચાલો ગાઈઝ મસ્ત સુગંધ આવે છે હુકડીની. તો આની પછી પાક લઈને પાકમાં મેન પાકનું હોય. પાક જેવો તમે લ્યો ને એ રીતના હુકડી બને. વધારે પાક આવી જાય ને તો દાંત તૂટી જાય એવી બની જાય હે ને આ કડક થઈ જાય. કડક થઈ જાય. તો ચાલો હવે પાક આવે છે ને પાક લેવાઈ ગયો છે લોટ શેકાઈ ગયો છે એમ પાક લેવાઈ ગયો એટલે કે જો મસ્ત મજાનો બ્રાઉન થઈ જાય ને લોટમાં છે ને આ રીતના બુડબુડિયા થઈ જાય ને એટલે માનવાનું પાક આવી ગયો છે. હવે મમ્મી શું કરવાનું છે? સગળનો પાક લઈ લેવો આપણે. આ તો એમ જ કે હવે ખાવાની છે. ભૂખ લાગી છે તો વાટે છે ને ગરમા ગરમ 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 તો ખાઈ લે એમ. તો હું હમણાં એમ કહેવાનું હતું, ફોન એમાં ગયો હોય તો એમ. શેમાં? આમાં તો કાંઈ નહીં ફોન ખાઈ જવાનો એમ. ફોન જાય તો શું જોઈએ. ચાલો ગઈ હુકડીનો પાક આવી ગયો. હવે છે ને આપણા હુકડીનો લોટ છે ને આમાં લઈ લેવાનો છે ને ગળનો પાક લેવાનો છે. જો બકડીયું છે ને ખાલી કરી નાખ્યું છે ને હવે આની અંદર ગળનો પાક લેવાનો છે. 2 જણા જોઈ હુકડી બનાવવા. 2 જોઈ મમ્મી? હે? કાઢવા હાટો છે એટલે આમ તો એક આમાં આમાં કરો એટલે હરી જાય. હરી જાય. જો મસ્ત મજાનું ઘી ઉપર આવી ગયું છે. હે મસ્ત કાચે કાચો લોટ ખાવાનું કીધું હોય તો આ રીતના ભાવે કોઈને? નો ભાવે ને ગળ પેંડાનું રાબડ હોય ને તો ઈ હાલે. હા ઈ તો હાલે. ઈ છે બળીની છે ઈ તો બધું હાલે. એમાં ખાંડ હોય એટલે. પણ હુકડીનો તો ન હાલે. મોળું મોળું લાગે લોટનો. ચાલો મસ્ત લોટ શેકાઈ ગયો છે. હવે ગળનો મસ્ત મજાની છે ને સુખડીની અંદર સૂઠ નાખી દીધી છે અને હવે બીજું ઈ પોટલી હેની છે પીપરી મોળ. એટલે પીપળા આવે. ના ના તો? એવું આવે જ છે. ભૂખ તો લાગે ભૂખ લાગે અહીંથી સૂઠ ને પીપરી મોળ એમ હોય. તો જલ્દી ખૂટી જાય ભૂખ લાગશે તો. તૂટી જાય. તો પીપળી હે વજન વધારવાનું નથી મેં કીધું ભૂખ ઘટાડવાનો લાગે છે. તો ન હા નાખતા ઘટાડવાનો છે. તો ચાલો મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે. ટોપરું જ નાખવાનું પણ સરસ લાગે. ભેગું જ નાખી દેવાનું સામા હા, ઉપરથી નહીં નાખશું ને. ઉપરથી નહીં નાખવાનું. ચાલો ટોપરું પણ આની અંદર મિક્સ કરી દઈએ. મજાનો ગળ લઈ લીધો છે ને હવે ગળનો છે ને આપણે પાક લેવાનો છે. આની અંદર 1 ચમચી ઘી નાખી દીધું છે અને મમ્મી જો ગળને પાક લેવા માટે ગરમ કરે છે. કેટલી વાર લાગશે મમ્મી પાક લેતા? ગળ ઓગળે એટલી. ગળ ઓગળે એટલી જ વાર. ચાલો ફૂલડા લાવવાના ન હોય. હું ફૂલ આવે ને ફૂલ ન લાવવાના, ઓગળવાનો જ હોય ખાલી. ખાલી ઓગાળવાનો જોઈએ પરપોટા ન કરવાનો. તો કાસો પાક થયો ને થોડો. ના ના એ તો ઓલું ગરમ હોય ને બધું. એવું છે તો આને છે ને ખાલી ઓગાળવાનો જ છે. પાક નથી લેવાનો.
ચાલો ઓગળી જાય ને એટલે ત્યારે તમને બતાવીશ કઈ રીતના ઓગાળવાનો પાક આવી ગયો છે. અને હવે આપણે છે ને કુકડીનો જે લોટ હતો અને ગળનો પાક બે મિક્સ કરી નાખી. મમ્મીએ તો બતાવવા દેવાનો વારો ન રાખ્યો કારણ કે ઠંડુ થઈ જાય એટલે. તો જો આ રીતના પાક લઈ લીધો છે અને હવે આને બેને મિક્સ કરવાનું છે ને મમ્મી. હા ઉખડીનો લોટ અને ગળનો પાક બે છે ને મિક્સ કરી દીધું છે. અને મમ્મી હવે છે ને ઉખડી હેમાં પાડવાની છે મમ્મી? થાળીમાં કે ચોકીમાં? થાળીમાં. થાળીમાં પાડવાની છે. અને આ બાજુ જો સ્મેલ લીધા જાય છે ઋષિ અને સોનલ. તો ચાલો ગાઈસ ઉખડી બતાવવાની છે મમ્મી? કાલ બતાવવાની છે? એ તો તાર ટાઈમ હોય તો બે ને પછી બતાવ. તો ચાલો ગાઈસ ઉખડી બની જાય ને પછી તમને બતાવું કે કેવી બને છે. આ રીતના હોય મિક્સ કરવાનું. હજી આમાં નાખવાનું બાકી છે. પેલા એ બધું નાખી દઈ અને પછી તમને બતાવી જ દઉં કે ઉખડી કેવી. તો આની અંદર છે ને હવે ટોપરું અને બદામ બે નાખી દીધી. હું ઋષિને રમાડતો હતો ને ત્યાં મમ્મીએ ફટાફટ નાખી હોતો દીધી કારણ કે ઠંડી થઈ જાય ને તો પાછું તવલાનો શેપ આવી જાય. આપણે ઉખડી હજી પાડવાની છે. ચાલો હવે છે ને મમ્મી છે ને આ બધું ડીશમાં 2 મિનિટ ઢાળે છે અને આપણે નાખવું જોઈએ. ઉખડી છે ને આપણે ડીશમાં ઢાળી દીધી છે અને એની ઉપર ડ્રાયફ્રૂટ બધું નાખી દીધું છે, ટોપરું અને બદામ. હવે ગાઈઝ આ ઉખડી જ્યારે પડી જાય ને એટલે કાલના વ્લોગમાં બતાવ્યું બધાના રિવ્યુ લઈ. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.